આવું બધું સહન કરીને કપામાં રહેવું પડે, કપા વીણવો પડે, કારણ કે પેટની ભૂખ કરાવે ને એવું કોઈ ન કરાવે. અહીંયા અમારે રહેવા માટે ઘર ન હોય, ગમેના વાડીમાં પીડું રહેવાનું હોય, ખેડૂત કંઈક આ ખૂણે રહેવાનું છે, એ ખૂણે પીડું રહેવાનું હોય, બસ આવી જિંદગી હોય અમારી. હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો? મજામાં? તો મજામાં રહેશે, અમે પણ મજામાં છીએ. અને કપામાં આવીને અમે કઈ રીતની લાઈફ જીવતા હોય એ તમને બતાવું છું. તમને એમ થતું છે કે અહીંયા બહુ મજા આવતી છે, એવું નથી હોતું. દોસ્તો તમને બતાવું આગળ હું, અને પછી કામ નહીં કરી તો કેમ કરી. અહીં કેવું લાગે કપા આવીને તને? બસ ઘરે આમ જીવવાનું હોય, બધું ઘરની ઘરે તે હોય નહીં. ફેમિલી જો એમાં એવું હોય કે અહીંયા સુલા કરેલા છે, અહીંયા રાંધવાનું હોય, અહીંયા આપણો અડફો હોય, જે સામાન બધું લાવવાનું હોય કે એ આમાં લાવવાનું હોય. તો આ ગોદડા પીડ્યા, આમ ગોદડા પીડ્યા હોય, અને સાંજે આવીને ખાઈને તરત શકે અહીંયા સુઈ જવાનું. આ પછી આમ ખોલ નાખવાની, અને અહીંયા સાંજે સુઈ જવાનું, બીજું કાંઈ ન હોય. આવડું આ કરણનું ઘર છે, આપણે કરણનું, ઓલું સંધુભાઈનું જોડ રમાક્કાનું છે. આવી રીતે આમ રહેવાનું. જો બધા એના સુલા છે, આ બધાના. કપામાં જો અમારી વાત નહીં, કપામાં તો ઘણા ખરા લોકો આ રીતે જિંદગી જીવતા હોય, કારણ કે અહીં રહેવા માટે ઘરે ન હોય, ને સવારે ટાઈટ હોય, પછી દિવસે તડકો હોય, બસ એ બધું આમાં જ હોય. ને જો અહીં રહેવાનું હોય, કારણ કે જમવાનું તો એટલો થાય હોય તો એટલામાં રહેવાનું, અને અહીંયા થોડુંક છે. પણ અહીંયા ખેડૂત બધા રહેતા હોય એટલે આપણે કાંઈ અંદર તો રહેવાનું ન હોય. અહીંયા છે કે લાઇટની અને પાણીની હાવ શાંતિ હોય. જો કે લાઇટ છે કે અહીંયા આપણે મેન બોડી હોય ખેડૂતનું, એટલે છેડો લાંબો કરી દેવાનો, અમે ગ્લેપ કરી દેવાનું, એટલે હાજે બધે અંજવાળું પડે. અને નાથી એક નીચે વાયર ગયેલો છે સામે, એટલે એક ગ્લેપ ના મૂકેલો છે, એટલે લાઇટ અહીંયા કોઈ દિવસ જાય નહીં. ને લાઇટની કોઈ જાતની કે માથે કૂટ જ નહીં. અને હા, ખાસ પાણીની ઉપાધિ નહીં. જો કે ઘર જે બધી ફેસિલિટી ન હોય, નાવણીયું ને કપડાં ધોવાનું બધું, સોકડી, આ નાવણીયું ના સોકડી અહીંયા કાંઈ નવીન ન હોય. મતલબમાં શું હોય, અહીંયા પાણી ખાલી ખૂટે નહીં. એમ ઘરે કેમ પાણી આપણે ખૂટી જાય, વધારે કપડાં ધોઈ દો, એમાં પાણી ખૂટે નહીં, પાણી આવ્યા જ રાખે. તો અહીં કવો છે, અહીં મોટર મૂકેલી છે, એટલે પાણી તો એ કુંડી ઓટોમેટિક ભરે જ રાખે અહીંયા. જ્યારે કુંડી ખાલી થાય એટલે આવડો આપણે આ છે કે આ એ કાઢી નાખવાનો, અને કુંડી ભરી લેવાની, પાછી લાઈન ફિટ કરી દેવાની, એટલે પાણી પાછું વિદાય ખેતરમાં. કુદરતી વસ્તુ ઉપર જિંદગી જીવવાની રહી, મતલબમાં બધું વસ્તુ કુદરતી. અને બાજરો બધું છે કે અંદર ખડકેલો છે, કારણ કે કેદી ઘરે જવાનું થાય, કેટલો ટાઈમ રહેવાનું હોય, કાંઈ નક્કી ન હોય કપામાં. કારણ કે પહેલાં તો બધે હતા કે એટલે 4-4, 5-5 મહિના રહેતા, અને હવે 2 મહિનામાં કપા છે કે પૂરા થઈ જાય છે. તો એટલો બાજરો લઈને હારે નીકળવું પડે. ડીશમ બાંધીએ ને ડીશમ આખું ભરાય, ઉપર પાળ સુધી એટલું ડીશમ ભરાય જાય આખું. માથે બેસવાનું હોય, પછી એની માથે બેસીને આવવાનું. અને કેટલા ગામ ફરી તમને કીધું મેં આગળ કે આ 3રું ગામ છે, એટલે દર વખતે બધું ફરવાનું, દર વખતે બધું લબાસો ફેરવવાનો. આવી જિંદગી છે, બોલો. કપામાં આવતા હોય એને તો આ બધી ખબર જ હોય. અને ખાસ તો એ કે એક ઠેકાણે કપામાં રહેવાનું થાય તો ઠીક છે, નકર પછી કપા ન સારો હોય તો 10 દિવસે 15 દિવસે એમ નોખા ગામમાં ફરવાનું હોય. એટલે જો આ બધો લબાસો છે કે આ બધો લબાસો બાંધીને એક ડીશમ બાંધવાનું હોય, ડીશમમાં બધાને લબાસો ભરીને ગામ ફેરવવું પડે. તો કે આપણે તો 3 જગ્યાએ ફરી ગયા છે, બરાબર, આ 3જી જગ્યાએ છે. હજી ક્યાં જવાનું થાય એ જો કે કાંઈ નક્કી કહેવાય નહીં. જો કે અહીંયા તો આપણે કુકાવા દેડી બાજુ થઈ, એટલે કાંઈ જનાવરની કાંઈ બીક નહીં, જંગલી પ્રાણીઓની. બાકી અમુક જગ્યાએ જાય તો જંગલી પ્રાણીઓને એટલી બીક હોય કે રાતનું છોકરાવાળા હોય ધ્યાન રાખીને હોવું પડે, મશીનદારી બાંધવી પડે. જો કે મશીનદારી તો બધા બાંધે જ ટાઈટ હોય, એટલે તો સારું મહેનત કરે તો આમ તો. અને 4 ખૂટા ખૂતડી દેવાના, અને આપણે જે બાયોનો ઓઠોનો હાડલો આવે ને, એ હાડલાની 4 બાજુ મચ્છરદાની બનાવી નાખવાની. ઓલી મશીનદારી તો કે રે નહીં તડકાની, આ હાડલાની કરવી પડે. દર વર્ષે બધા કપામાં આવવાના હોય એ પહેલાં મશીનદારી બનાવવાની, પછી હડફો, પછી બધું આ આપણે અનાજના શું કહેવાય મસાલો બધો નાખવાનો, ડબલા હોય, ડબલા નાખવા માટે ઓલા અડીજા બનાવેલા હોય એ હોય. એ બધી કપામાં હોય કે પહેલાં તૈયારી કરવાની હોય. ને વણ તો કપામાં બધાને એમ છે તો કે બધા 2-2, 3-3 થકાય પીડા, કારણ કે હીરામણ મંદી છે કે એટલે બધાને નોખો ફરવાનું છે બધે. હા શીરો પડે નેવરા બેઠા હોય ને એટલે આવું કંઈક નવીન કિરા કરવાનું. ઘરેલી બધા ઘરેથી મમ્મી ને પપ્પા ના પાડે તમારે નહીં કાપવાના તોય એટલું તો બેહવાનું કંઈક શરૂ રાખવાનું. કાંઈ ન થાય, એટલાથી કાંઈ ન થાય. ભગોલો દુખે નહીં ડો
કાંઈ ન થાય. હવે હેઠીને બે જાવ. આમ હોય બધું એને સેજુ એ પગમાં લગાડ્યું ને તોય હેઠીને બે બોલો જ્યારે ના પાડું તોય થી સેજુ હું રહેવા દે ની કાપ નાખો. મમ્મી કરી નાખી રહેવા દે તું સેજુ ઈ થાકીને આવતા હોય આપણે આજ હું કરી નાખું સહી તો રહેવા દે ને ભાઈ વાર નહીં લાગે. હવે નહીં વગાડો. નો સમજે એટલે નો સમજે તમને ખબર જ છે બધાને. અને જ્યાં હરોય આપણે કપા વીણવા રહી કે જ્યાં ખેડૂને વાડીએથી ઘણી બધી વાડી આગે હોય જો કે 4-4 5-5 ખેતર વટીને આપણે જવાનું હોય કપા વીણવા અને ત્યાંથી ખેડૂ આપણને બંધણ જો કે વાડ દેખાડે એ વાડમાંથી હાથે આપણે બપોરે ખાવા નીકળીએ કે એવા હાથે બંધણ કાપવાના જો કે 12:30 ખાવા નીકળીએ આપણે અને 12:30 ખાવા નીકળીએ એટલે 1 વાગ્યા સુધી ખાવાનું અને બાયું બધી 2 વાગ્યા સુધી બંધણ ગોતતી હોય. બંધણ ગોતી પછી સાંજે પાછા આપણે જ્યારે ઝૂંપડે આવીએ કે આપણે જ્યાં રહેવાનું છે ત્યાં એટલે બધાય બંધણ માથે લાવવાના પછી હવે કોટ ને એવું લઈ જાય એ માથે લાવવાનું બધું કેટલી બધી વસ્તુ થાય તોય ત્યાં આવી રીતે રહેવું પડે. બોલો જો આ બંધણ ચાક હોય અને ચાક બંધણ ન હોય ચાક હાથે ગોતવા પડે. આમાં જે મોકળાના વાડુમાં જ્યાં હોય કે એટલે બંધણ ગોતવાના રાંધવાળું કરવું પડે. આવું બધું સહન કરીને કપામાં રહેવું પડે કપા વીણવો પડે કારણ કે પેટની ભૂખ કરાવે ને એવું કોઈ ન કરાવે. અહીંયા અમારે રહેવા માટે ઘર ન હોય ગમેના વાડીમાં પીડું રહેવાનું હોય ખેડૂત કંઈક આ ખૂણે રહેવાનું છે એ ખૂણે પીડું રહેવાનું હોય બસ આવી જિંદગી હોય અમારી. આવું બધું સહન કરીને કપામાં રહેવું પડે કપા વીણવો પડે કારણ કે પેટની ભૂખ કરાવે ને એવું કોઈ ન કરાવે. અહીંયા અમારે રહેવા માટે ઘર ન હોય ગમેના વાડીમાં પીડું રહેવાનું હોય ખેડૂત કંઈક આ ખૂણે રહેવાનું છે એ ખૂણે પીડું રહેવાનું હોય બસ આવી જિંદગી હોય અમારી. તો મેં તમને બધી લાઈફ બતાવી કે અહીંયા કઈ રીતનું રહેવાનું હોય કઈ રીતનું જીવવાનું હોય આપણું કઈ રીતે જીવન અહીંયા હાલે બસ આ અમારી લાઈફ હોય એક. અને અહીંયા છે કે કપામાં એવું છે કે ઓણ બધાને મંદી આવી ગઈ એટલે મંદી છે હીરામાં એટલે મંદીના કારણે કપાવીમાં બધાને આવવું પડે કારણ કે હીરામાં મંદી હોય એટલે આને સિવાય કે ધંધો નથી ખેતીવાડીમાં. જમીન હોય તો એ કદાચ જમીનમાં આપણે કરી ખાઈએ પણ અમારે જમીન છે નહીં બરાબર. ઢૈસો છે પણ ઢૈસામાં કાંઈ એટલું બધું થાય નહીં એટલે નો છૂટકે પછી આવવું પડે. ને તમને ખાલી આ વ્લોગ લાગતો છે બટ આ અમારી જિંદગી છે યાર. 4 મહિના બહાર રહેવાનું થોડાક મહિના ઘરે હોય પછી પાછું ઘરે જઈને મમ્મી પપ્પાને બધા ડુંગળી વાઢવા ગયા હતા બસ 2-3 મજૂરી લેવાની 2-3 જગ્યાએ જવાનું મજૂરી કરવા માટે બસ આ રીતનું હોય. કાંઈ નહીં હાલ તો વ્લોગ પસંદ આવ્યો હોય તો લાઇક અને શેર કરી દેજો નવા આવ્યો હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો. તો મળીએ એક નવા વ્લોગમાં ત્યાં બધી બધાને બાય બાય. એક લાઇક કરી દેજો.